So, hello everyone. Hope you are all well at your home. Now, in this lecture, what I am going to discuss is I am going to discuss a few problems of a graphical method in linear programming problem, right? So, this is the probably last lecture for this graphical method. આ ગ્રાફિકલ મેથડ જે છે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની તેની આ લગભગ લાસ્ટ લેક્ચર હશે જેની અંદર હું ન્યુમેરિકલ જે છે તે કઈ રીતે સોલ્વ કરી શકીએ that I will be discussing, right? So just pay attention to what I am going to say. So first of all, you have already calculated some of the numericals using graphical method. આપણે ઓલરેડી જોઈ ગયા છે બરાબર મેક્સિમાઇઝેશન ટાઈપના અને મિનિમાઇઝેશન ટાઈપના પ્રોબ્લેમ આપણે જોઈ ગયા છે ગ્રાફિકલ મેથડથી. So let's us again go with some more problems, right? So here you are directly given the numerical itself, બરાબર તમને ડેટા નથી આપ્યો ડાયરેક્ટલી તમને શું આપ્યું છે ન્યુમેરિકલ જ આપી દીધો છે બરાબર તો ઇન ફોર્મ ઓફ ઇક્વેશન ડાયરેક્ટલી યુ આર ગિવન ધ ડેટા તમને જે ક્વેશ્ચન પૂછ્યો છે તે ડાયરેક્ટ ઇક્વેશનના ફોર્મમાં જ આપ્યો છે બરાબર કોઈ ડેટા નથી આપ્યા તો લેટ અસ સોલ્વ વન ન્યુમેરિકલ અહીંયા તમને કીધું છે મેક્સિમાઇઝ z ઇઝ ઇક્વલ ટુ 5x1 પ્લસ 7x2 બરાબર આ એક આપ્યું છે સબ્જેક્ટ ટુ એસટી એટલે સબ્જેક્ટ ટુ x1 લેસર ઇક્વલ્સ ટુ 6 2x1 પ્લસ 3x2 લેસર ઇક્વલ્સ ટુ 19 એન્ડ x1 પ્લસ x2 લેસર ઇક્વલ્સ ટુ 8 ધીસ x1 x2 આર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એટલે કે નોન નેગેટિવ છે બરાબર તો અહીંયા પહેલી વસ્તુ તમારે જોવાની છે કે તમને ઓબ્જેક્ટિવ ફંક્શન આપ્યું છે એક z 5x1 પ્લસ 7x2 એ તમારું ઓબ્જેક્ટિવ ફંક્શન છે જેને તમારે મેક્સિમાઇઝ કરવાનું છે રાઈટ એના પછી કન્સ્ટ્રેન્ટ કેટલા આપ્યા છે તો તમે ધ્યાનથી જોશો તો તમને કન્સ્ટ્રેન્ટ આપ્યા છે 3 કન્સ્ટ્રેન્ટ આપ્યા છે બરાબર x1 લેસર ઇક્વલ્સ ટુ 6 2x1 પ્લસ 3x2 લેસર ઇક્વલ્સ ટુ 19 એન્ડ x1 પ્લસ x2 લેસર ઇક્વલ્સ ટુ 8 એ ત્રણ મેઇન કન્સ્ટ્રેન્ટ છે બરાબર અને તમારા ડિસિઝન વેરિયેબલ છે x1 અને x2 બરાબર સો ગ્રાફિકલ મેથડમાં ફ્રોમ વેર વી આર સ્ટાર્ટિંગ ઇઝ વીલ બી સ્ટાર્ટિંગ ફ્રોમ ડ્રોઈંગ ધ એક્સિસ ઓફ ધ ગ્રાફ બરાબર તો હોરિઝોન્ટલ એક્સિસ પર હું લઈ લઉં છું x1 this is our x1 and on vertical axis I am taking the another decision variable that is x2 બરાબર તો આ બે x1 અને x2 હોરિઝોન્ટલ અને વર્ટિકલ એક્સિસ પર લઈ લીધા બરાબર અને એની ઉપર હું અમુક સ્કેલ માપ લઈ લઉં છું ધીસ સ્કેલ મે બી અકોર્ડિંગ ટુ યુ બરાબર તમે કોઈ બી સ્કેલ માપ સેટ કરી શકો છો જનરલી ઓછા ડિસ્ટન્સવાળો રાખવાનો કે જેથી તમારું ડિટેલિંગ વધારે આવી શકે બરાબર 5 10 15 20 એવું નહીં રાખવાનું સક્સેસિવ કન્ટિન્યુઅસ ફોર્મમાં રાખવાનું 1 2 3 4 એવી રીતના રાઈટ તો અહીંયા આપણે 1 2 3 4 એવી રીતના લીધું છે નાઉ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ડ્રો ધ લાઇન્સ ફ્રોમ ધીસ કન્સ્ટ્રેન્ટ નેક્સ્ટ સ્ટેપ શું હશે જે કન્સ્ટ્રેન્ટ છે તમારી તેમાંથી લાઇન ડ્રો કરવાનો સો જસ્ટ સી ઓન ધ સ્ક્રીન ફર્સ્ટ લાઇન they have drawn ફર્સ્ટ લાઇન કઈ છે કન્સ્ટ્રેન્ટની દેટ ઇઝ x1 લેસર ઇક્વલ્સ ટુ 6 કન્સ્ટ્રેન્ટ આપ્યો છે એના પરથી ફર્સ્ટ લાઇન ડ્રો કરવી છે x1 ઇઝ ઇક્વલ ટુ 6 તો x1 જે છે તે હોરિઝોન્ટલ એક્સિસ પર આવશે અને જે આ વર્ટિકલ લાઇન ડ્રો કરી છે દેટ ઇઝ x1 ઇઝ ઇક્વલ ટુ 6 આ ફર્સ્ટ લાઇન ડ્રો કરી છે બરાબર હવે અહીંયા બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે રિજિયન સિલેક્ટ કરવા માટે તો અહીંયા લેસર ઇક્વલ્સ ટુ છે તમને આપ્યું બરાબર તો તમારો રિજિયન જે છે તે લેસર ઇક્વલ્સ ટુ હોય ત્યારે ઓરિજિનની તરફ આવશે હંમેશા બરાબર તમારો ઓરિજિન છે 0,0 એની તરફ આવશે તો તમારો જે રિજિયન આવશે x1 લેસર ઇક્વલ્સ ટુ 6 નો તે રિજિયન આ રીતનો આવશે રાઈટ દેટ ઇઝ ફોર ફર્સ્ટ કન્સ્ટ્રેન્ટ નાઉ લેટ અસ મૂવ ફ્રોમ ફોર સેકન્ડ કન્સ્ટ્રેન્ટ તો સેકન્ડ કન્સ્ટ્રેન્ટ છે 2x1 પ્લસ 3x2 ઇઝ ઇક્વલ ટુ 19 બરાબર આવો છે તો એના માટે તમારે x1 અને x2 એ વારાફરતી 0 મૂકવાના આ ઇક્વેશનમાં અને જે આન્સર આવે બરાબર તેના પરથી તમને 2 પોઈન્ટ મળશે બરાબર કયા કયા 2 પોઈન્ટ તો એક પોઈન્ટ આયરો આ અને બીજો પોઈન્ટ જે છે તે આ એ x1 અને x2ની વેલ્યુ તમે આ ઇક્વેશનમાં 2x1 પ્લસ 3x2 ઇઝ ઇક્વલ ટુ 19માં x1 અને x2 વારાફરતી 0 મૂકશો તો તમને આ 2 પોઈન્ટ મળશે અને એ 2 પોઈન્ટમાંથી જે લાઇન પાસ થાય છે દેટ વિલ બી યોર લાઇન ફોર ધેર કન્સ્ટ્રેન્ટ બરાબર હવે અહીંયા બીજી એક વસ્તુ કે અહીંયા બી કન્સ્ટ્રેન્ટ જે છે તેની અંદર લેસર ઇક્વલ્સ ટુ કન્ડિશન આપી છે તો એનો રિજિયન તમારો ઓરિજિનની તરફનો આવશે બરાબર
આ હું જે ડ્રો કરું છું ઓરિજિનની તરફનો રિજિયન. આ થઈ સેકન્ડ કન્સ્ટ્રેન્ટની વાત. એના પછી મૂવ કરીએ થર્ડ કન્સ્ટ્રેન્ટ પર. તો થર્ડ કન્સ્ટ્રેન્ટ જે છે તે છે x1 plus x2 is less or equals to 8. So here also if you put x1 is equal to 0, then x2 will be how much? 8. And if you put x2 is equal to 0, then x1 will be 8. બરાબર. તો તમને જે પોઈન્ટ મળશે those two points are 0,8 and 8,0. આ બંને પોઈન્ટમાંથી જે લાઇન પાસ થાય છે that will be your line for this constraint, right? Now here also we are having the condition less or equals to. Again for less or equals to, the region will be towards the origin, right? So here all the constraints are of less or equals to type. તો તમારો region જે છે તે ઓરિજિનની તરફનો આવશે, right? So આ ત્રણ લાઈન ડ્રો કરી દીધી. Now what we need to do is combine this all line and try to find the common region. So let us move to the next slide here. અહીંયા ત્રણ લાઈન ડ્રો કરી છે, you can see on the slide. And what you need to do is you need to find out the common region for all of these line. બરાબર. આ બધી લાઈનનો જે કોમન રિજિયન છે તે તમારે ફાઇન્ડ કરવાનો છે. તો આ લાઈનનું બી રિજિયન છે તે ઓરિજિન તરફ આવશે, બરાબર. આ લાઈનનો જે રિજિયન છે તે બી ઓરિજિન તરફ આવશે, બરાબર. એના પછી આ લાઈનનો જે રિજિયન છે તે બી ઓરિજિન તરફનો છે. તો આમાંથી તમારો કોમન રિજિયન જે છે તે કયો આવશે? તો કોમન રિજિયન જે છે તે this will be your common region, right? Now here આ તમારો રિજિયન હશે કે જેમાંથી તમારો આન્સર હશે કશેક આ રિજિયનમાંથી કશેક તમારો આન્સર હશે, રાઈટ? હવે આના કોર્નર પોઈન્ટ કેટલા છે? 1 2 3 4 and 5. 5 corner points we are having, right? So here you can see on the slide they have highlighted the common region and we are having 5 points: A, B, C, D and E. This is our A point, this is our B point, this is our C point, this is our D point and this is our E point. Now here you need to find out this D and C point coordinate. આ જે D point છે અને C point છે તેના કોઓર્ડિનેટ તમારે ફાઇન્ડ કરવા પડશે. કઈ રીતે? You need to solve the equation by elimination method, બરાબર. એલિમિનેશન મેથડ એટલે કે જે લોપની રીત જે છે જે તમે ઓલરેડી ભણી ગયા છો 11th-12thમાં, that એલિમિનેશન મેથડથી તમારે ડી અને સીના પોઈન્ટ કોઓર્ડિનેટ ફાઇન્ડ કરવા પડશે. એટલે આ જે છે લાઇન ડી પોઈન્ટ જે છે તે કોનો ઇન્ટરસેક્શન છે? તો એક આ લાઇન છે તેનો અને આ બીજી લાઇન છે તેનો ઇન્ટરસેક્શન છે, રાઈટ? આ સી પોઈન્ટ જે છે તે એક આ વર્ટિકલ લાઇન અને આ લાઇનનો ઇન્ટરસેક્શન છે. તો એ બંને લાઇનનો ઇક્વેશન તમારે સોલ્વ કરવું પડશે એલિમિનેશન મેથડથી. એ તમારે શીખવી પડશે, નહીં આવડતી હોય તો એ આવડતી જશે બધાને, બરાબર. તો એ મેથડથી સોલ્વ કરીને યુ કેન ફાઇન્ડ ધીસ ડી એન્ડ સી પોઈન્ટ કોઓર્ડિનેટ્સ, રાઈટ? આફ્ટર દેટ વોટ યુ નીડ ટુ ડુ ઇઝ યુ નીડ ટુ પુટ ધ વેલ્યુઝ ઓફ ધીસ 5 પોઈન્ટ્સ. આ એ બી સી અને ડીની વેલ્યુ તમારે ઝેડમાં મૂકવાની છે, એટલે કે ઓબ્જેક્ટિવ ફંક્શનમાં મૂકવાની છે, બરાબર. લેટ અસ મૂવ ટુ નેક્સ્ટ સ્લાઇડ. હિયર વી આર હેવિંગ ધ ઓબ્જેક્ટિવ ફંક્શન મેક્સિમાઇઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 5x1 + 7x2, બરાબર. આ તમારો ઓબ્જેક્ટિવ ફંક્શન છે. અને આ કોર્નર પોઈન્ટ જે મળ્યા એ બી સી ડી અને ઈ, આ 5 તમારા કોર્નર પોઈન્ટ છે. વોટ યુ નીડ ટુ ડુ નેક્સ્ટ ઇઝ યુ નીડ ટુ પુટ ધીસ કોઓર્ડિનેટ્સ ઇન ધ ઝેડ, રાઈટ? ધારો કે ફર્સ્ટ પોઈન્ટ જે છે તે એ છે 0,0. યુ નીડ ટુ put this 0,0 in this z, so the answer will be 0 because both are 0, right? Now if you put 6,0 in this equation, then it will be 6 5s are 30 plus 7 into 0, that is 0, so answer will be 30. એવી રીતના C point ના મૂકશો તો 30 plus 14, that will be 44. એવી જ રીતના D point ના મૂકશો તો 46 આન્સર આવે છે અને E પોઈન્ટના કોઓર્ડિનેટ મૂકશો ઝેડમાં તો 44.33 આન્સર આવે છે. હવે તમારે આન્સર મેળવવા માટે જોવાનું છે કે પ્રોબ્લેમ મેક્સિમાઇઝેશન ટાઈપનો છે. તો આ બધા આન્સરમાંથી મેક્સિમમ આન્સર કયો છે? તો મેક્સિમમ આન્સર જે છે દેટ ઇઝ 46, રાઈટ? સો યોર આન્સર વિલ બી 46 જે છે તે તો મેક્સિમમ વેલ્યુ છે,
पर कया पॉइंट पर मैक्सिमम थाय छे ते तमारो आंसर छे। तो ये जो पॉइंट छे that point is point D बराबर। आ D पॉइंट ना कोऑर्डिनेट छे 5,3। तो तमारो आंसर जे छे ते x1 इज इक्वल टू 5, x1 जे छे इज इक्वल टू 5 અને x2 इज इक्वल टू 3। दिस इज योर आंसर बराबर कि जेना पर तमारो z जे छे ते मैक्सिमम थाय छे बराबर। तो दैट इज द ग्राफिकल सॉल्यूशन फॉर मैक्सिमाइजेशन टाइप प्रॉब्लम बराबर। आ आपणे ग्राफिकली सॉल्व कर्यो। Let us see one more example, right? Let us see one more example in which we are solving the problem graphically, right? So here it is given, maximize z is equal to 3 into p1 plus 5 into p2 such that p1 is less or equals to 4, p2 is less or equals to 6, 3p1 plus 2p2 less or equals to 18। અહીંયા તમને ઓબ્જેક્ટિવ ફંક્શન આપ્યું છે આ અને કન્સ્ટ્રેન્ટ જે આપ્યા છે યુ આર ગિવન 3 કન્સ્ટ્રેન્ટ્સ બરાબર। 3 અલગ અલગ કન્સ્ટ્રેન્ટ આપ્યા છે અને અહીંયા તમારા જે ડિસિઝન વેરિયેબલ છે તે છે p1, p2। અહીંયા તમારા ડિસિઝન વેરિયેબલ x1 x2 નથી પણ p1 p2 છે। એ કોઈ બી હોઈ શકે બરાબર પ્રોબ્લેમ પ્રમાણે। તો આને આપણે ગ્રાફિકલી સોલ્વ કરવું હોય તો the first thing you need to do is you need to draw the lines of this constraint, right? So let us move to the next slide. Here firstly what we are doing is we are drawing horizontal and vertical axis for two decision variables બરાબર। p1 અને p2 એ બંને માટે બે axis draw કરી, that will be for graphical method. The next step is to draw the line from the constraint. આ constraint ની line draw કરવી પડશે। પહેલી જે constraint છે that is p1 is equal to 4. તો p1 is equal to 4 will be a vertical line, right? Here you can see on the slide this is p1 is equal to 4, that is our vertical line। અને એમાં less or equals to condition આપી છે તો common તમારો જે region આવશે that will be towards origin because it is less or equals to બરાબર। Likewise second constraint is p2 less or equals to 6. For p2 less or equals to 6 here it will be the line બરાબર। એ line જે છે that will be lying somewhere here, that will be p2 is equal to 6. Let us move to the next slide. Here you can see p2 is equal to 6 line is given to you, and because it is having a lesser equals to constraint, so the region will be towards the origin, again origin tarafno region આવશે। Now last line that is 3p1 plus 2p2 less or equals to 18, right? So for that what we are going to do is we need to put p1 is equal to 0 so that we will be getting the value of p2, and if we put p2 is equal to 0 then we will be getting the value for p1, right? So by this we can find out 2 points. Let us move to next slide. Here you can see these 2 points. અહીંયા તમે 2 પોઈન્ટ માંથી પાસ થતી જે લાઈન ડ્રો કરશો that will be your 3p1 plus 2p2 is equal to 8 line, right? So here this is the line that is you can draw here. This graph will be extended somewhat here, right? So this is the third line of constraint. Here also the constraint is about less or equals to, so the region will be towards the origin but non-negative, only positive, right? Now we have drawn 3 lines for 3 constraints. Next step will be to find the common region. How to find the common region? બધાનો common region જે છે તે આવશે કંઈક આ રીતે। 3 લાઇનમાંથી પાસ થતો હોય અને 3 લાઇનમાં આવી જતો હોય એવો common region જે છે તે કંઈક આ રીતનો આવશે। This region is having how many corner point? 1, 2, 3, 4 અને 5. We are having 5 corner points here બરાબર। Let us move next. As you can see on the slide, we are having the common region in blue color, and we are having the 5 corner point A, B, C, D and E, right? Here again you need to keep in mind one thing, that A, B અને C ના કોઓર્ડિનેટ્સ તમને ડાયરેક્ટલી મળી જશે। A, B અને E ના કોઓર્ડિનેટ તમને ડાયરેક્ટ મળી જશે, but for point D and point C you need to find the coordinates by which method? Elimination method થી તમારે લોપની રીતથી 2
લાઇનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવાની જે મેથડ આવે છે એના પરથી તમારે ડી અને સી પોઈન્ટના કોર્ડિનેટ ફાઇન્ડ કરવા પડશે, જે 2,6 અને 4,3 મળે છે, રાઈટ. So after finding this coordinate, what is the next step? You need to put the values of this coordinate into the objective function. जो objective function હશે તેની અંદર તમારે આ પોઈન્ટના કોર્ડિનેટ મૂકવા પડશે, બરાબર. So here our objective function is z is equal to 3p1 plus 5p2 that we need to maximize, right? So let us put this 0,0, then the value will be 0. If we put b 4,0 in z, then the value will be 12. If we put c, then the value will be 27. Likewise, for d, the value is 36, and if we put the value of e, the z is 30. હવે આ બધામાંથી, because it is a maximization type problem, આ બધામાંથી તમારે કેવી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે z ની? તો મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે z ની. તો આ બધામાંથી તમને જોઈ શકશો કે 36 જે છે તે તમારી મેક્સિમમ વેલ્યુ છે, રાઈટ. સો ધીસ 36 ઇઝ મેક્સિમમ. કયા પોઈન્ટ પર મેક્સિમમ છે? 2,6 પર. તો તમારો આન્સર શું હશે? ઓપ્ટિમલ વેલ્યુ જે છે તે 36 છે અને આન્સર છે કયા પોઈન્ટ પર? 2,6 પર. આ તમારો આન્સર રહેશે. તો ધીસ ઇઝ અગેન વન મોર પ્રોબ્લેમ ધેટ વી હેવ સોલ્વ વિથ ગ્રાફિકલ મેથડ. એક સ્ટેપ યાદ રાખવાના છે તમારે. ડિસિઝન વેરિયેબલ જે આપેલા હોય તે નક્કી કરવાના, એના પરથી બે એક્સિસ ડ્રો કરવાની, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. એના પછી જે કન્સ્ટન્ટ આપેલા હોય લેસર ઇક્વલ્સ ટુ અથવા ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ ટાઈપના, એની લાઇન ડ્રો કરવાની. એના પછી તમારે રિજિયન ડ્રો કરવાનો, લેસર ઇક્વલ્સ ટુ છે કે ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ છે એના પરથી. અને પછી કોમન રિજિયન ફાઇન્ડ કરવાનો. કોમન રિજિયનના જે કોર્નર પોઈન્ટ હોય તે ફાઇન્ડ કરીને એની અંદર એ વેલ્યુ ઝેડમાં મૂકીને જે પોઈન્ટ પર ઝેડ મેક્સિમમ થતો હોય તે તમારો answer રહેશે. So this was the simple procedure, right? Likewise, if you want to go for a minimization type problem, just watch on the slide. સ્ક્રીન પર જુઓ, એક પ્રોબ્લેમ આપ્યો છે મિનિમાઇઝેશન ટાઈપનો. z ઇઝ ઇક્વલ ટુ 5x1 પ્લસ 2x2 સચ દેટ આ ત્રણ કન્સ્ટન્ટ આપ્યા છે, બરાબર. તો એને સોલ્વ કરવા માટે x1 અને x2 હિયર આઈ એમ શોઈંગ યુ ડાયરેક્ટલી. x1 અને x2 બે એક્સિસ છે. એના પછી આ ત્રણ શું છે? ત્રણ કન્સ્ટન્ટની લાઇન ડ્રો કરી છે, બરાબર. આ ત્રણ કન્સ્ટન્ટની લાઇન ડ્રો કરી છે. એના પછી યુ નીડ ટુ ફાઇન્ડ આઉટ અ કોમન રિજિયન, બરાબર. અહીંયા ધ્યાન રાખજો કે ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ આપ્યું છે, બરાબર. આ x1 પ્લસ x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ છે, તો એનું જે રિજિયન હશે તે અવે ફ્રોમ ઓરિજિન હશે, ઓરિજિનથી દૂર. લાઇકવાઇઝ 4x1 માઇનસ x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ્સ ટુ 12 માટે આના માટે ગ્રેટર દેન છે તો એનો રિજિયન અવે ફ્રોમ ઓરિજિન હશે, બરાબર. એવી જ રીતે આ જે આપ્યું છે 2x1 પ્લસ 5x2 એમાં બી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ છે તો એનો રિજિયન બી અવે ફ્રોમ ઓરિજિન હશે. એ ત્રણે ત્રણના રિજિયનમાંથી કોમન રિજિયન આપણે ફાઇન્ડ કરવો પડશે. કોમન રિજિયન જે છે તે કંઈક આ રીતનો આવે છે, બરાબર. આ તમારો કોમન રિજિયન છે ત્રણે ત્રણ લાઇનનો, બરાબર. હવે what you need to do is you need to find the value of this a point intersection, બરાબર. અહીંયા કોર્નર પોઈન્ટ કયા કયા છે મળે છે? એ અને બી જે છે તે કોર્નર પોઈન્ટ મળે છે. આ બાજુ તો આ આગળ આગળ જયા જ કરે છે, બરાબર. પણ પ્રોબ્લેમ જે છે તે મિનિમાઇઝેશન ટાઈપનો છે, બરાબર. તો મિનિમાઇઝેશન ટાઈપનો પ્રોબ્લેમ છે તો તમારે આ બે કોર્નર પોઈન્ટ પરથી કયા પોઈન્ટમાં મિનિમમ વેલ્યુ થાય છે તે ફાઇન્ડ કરવાનું, બરાબર. પહેલાં આ બે પોઈન્ટ એ અને બી ફાઇન્ડ કરવાના. એલિમિનેશન મેથડથી બે લાઇનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ ફાઇન્ડ કરવાનું એ અને બીમાં, બરાબર. એના પછી તમારે શું કરવાનું? યુ નીડ ટુ પુટ ધીસ એ વેલ્યુ એન્ડ બી વેલ્યુ ઇન ધ ઇક્વેશન, બરાબર. મેક્સિમાઇઝ ઝેડ આ આપ્યું છે તમને, બરાબર. એની અંદર તમારે આ ઇક્વેશન ફાઇન્ડ કરવાનું, બરાબર. હિયર ધીસ ઇઝ વન મિસ્ટેક. ધીસ ઇઝ નોટ મેક્સિમાઇઝ, ધીસ ઇઝ એકચ્યુઅલી મિનિમાઇઝ, રાઇટ. ધીસ ઇઝ એકચ્યુઅલી મિનિમાઇઝ. ધીસ ઇઝ વન મિસ્ટેક. ઇટ ઇઝ મિનિમાઇઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 5x1 પ્લસ 2x2, બરાબર. હવે એની અંદર આ એ અને બી બે પોઈન્ટ છે એની વેલ્યુ મૂકીશું અને જે પોઈન્ટ પર મિનિમમ વેલ્યુ આવે that will be your z minimum, right? So this is our z minimum that is having 17.36 value અને એના કોઓર્ડિનેટ જે છે તે 35/11 and 8/11 એના કોઓર્ડિનેટ છે, right? So
ધીસ વોઝ ધ પ્રોબ્લેમ ફોર મિનિમાઇઝેશન. હવે નેક્સ્ટ લેટ અસ સી વન મોર પ્રોબ્લેમ. હિયર the problem is about maximization. બે કન્સ્ટ્રેન્ટ આપ્યા છે, એનું સોલ્યુશન જોઈએ તો કંઈક આ રીતનું મળે છે. અહીંયા તમે એક વસ્તુ ધ્યાન રાખજો, આ બંને કન્સ્ટ્રેન્ટ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ટાઈપના છે, તો તમારું જે રિજન હશે તે અવે ફ્રોમ ઓરિજિન આવે છે, બરાબર. અને અહીંયા મેક્સિમાઇઝ ઝેડ બરાબર આ આપ્યું છે, બરાબર. એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા તમને ભલે આ કોર્નર પોઈન્ટ મળે છે, 3 કોર્નર પોઈન્ટ મળે છે અહીંયા, બરાબર, બટ ધીસ પ્રોબ્લેમ ઇઝ મેક્સિમાઇઝેશન. તો તમારો જે ઝેડ છે તે કયા પોઈન્ટ પર મેક્સિમાઇઝ થશે તે તમારે ફાઇન્ડ કરવાનું છે. તો આ રિજન તો ઇન્ફાઇનાઇટલી અનબાઉન્ડેડ વધ્યા જ કરે છે, બરાબર. તો આ પ્રોબ્લેમ એક સ્પેશિયલ કેસ થયો. કેવા ટાઈપનો? ધ પ્રોબ્લેમ ઇઝ હેવિંગ અ અનબાઉન્ડેડ સોલ્યુશન, બરાબર. અહીંયા ધ્યાન રાખજો એક વસ્તુ, આ પ્રોબ્લેમ મેક્સિમાઇઝેશન ટાઈપનો છે એટલે તમે અનબાઉન્ડેડ સોલ્યુશન છે એવું કહી શકો, બરાબર. કારણ કે આ ઝેડ ક્યાં મેક્સિમમ થશે તે આપણને ખબર નથી. ઇન કેસ અહીંયા જો એવું હતું કે પ્રોબ્લેમ મિનિમાઇઝેશન ટાઈપનો છે તો તમે શું કરતે? જો પ્રોબ્લેમ મિનિમાઇઝેશન ટાઈપનો છે એવું આપતે તો તમે આ અને આ 3 કોર્નર પોઈન્ટ ફાઇન્ડ કરતે અને એમાંથી જે પોઈન્ટ પર ઝેડ મિનિમમ થાય છે તે તમારો આન્સર હતે. બટ હિયર ધ પ્રોબ્લેમ ઇઝ મેક્સિમાઇઝેશન ટાઈપ. તો તમારે ઝેડ ક્યાં મેક્સિમમ થાય છે તે ફાઇન્ડ કરવાનું છે. તો એ ઝેડ તો તમે જેટલું આગળ દૂર જાઓ એટલો મેક્સિમમ થયા જ કરશે, બરાબર. તો એનું જે સોલ્યુશન છે તે અનબાઉન્ડેડ સોલ્યુશન છે, સ્પેશિયલ કેસ છે, રાઈટ. આફ્ટર દેટ લેટ અસ સી વન મોર પ્રોબ્લેમ, દેટ ઇઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2x1 + 6x2 અને બે કન્સ્ટ્રેન્ટ આપ્યા છે, બરાબર. અગેન હિયર યુ કેન સી ઓન ધ સ્ક્રીન આ બે કન્સ્ટ્રેન્ટ ડ્રો કર્યા. આનો રિજિયન આ બાજુનો છે, બરાબર, બીકોઝ ઇટ ઇઝ હેવિંગ ગ્રેટર દેન, અને બીજી લાઇનનો રિજિયન આ બાજુનો છે બીકોઝ ઇટ ઇઝ હેવિંગ લેસ દેન. હવે અહીંયા તમે જોશો કે બંનેનો કોમન રિજિયન પોસિબલ નથી, બરાબર. બંને લાઇનનો કોમન રિજિયન પોસિબલ નથી. સો ઇટ ઇઝ ધ કેસ ઓફ વિચ ટાઈપ ઓફ સોલ્યુશન? ઇનફિઝિબલ સોલ્યુશન. આનું સોલ્યુશન પોસિબલ નથી કારણ કે વી આર નોટ હેવિંગ એની કોમન રિજિયન. આ લાઇન છે તેનું રાઈટ સાઈડ આવે છે રિજિયન, બરાબર, આ અને આ લાઇનનો લેફ્ટ સાઈડ આવે છે. આનો કોઈ રિજિયન પોસિબલ નથી, કોમન રિજિયન. તો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ ઇનફિઝિબલ સોલ્યુશન, રાઈટ. લેટ અસ મૂવ થ્રુ નેક્સ્ટ સ્લાઇડ. નાઉ હિયર વોટ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇઝ, હું તમને એક ક્વેશ્ચન આપું છું કરવા માટે. મેક્સિમાઇઝ એન્ડ મિનિમાઇઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 4x + y સબ્જેક્ટ ટુ ધીસ 2 કન્સ્ટ્રેન્ટ. આ પ્રોબ્લેમ તમારે મેક્સિમાઇઝેશન માટે બી કરવાનો છે, રાઈટ. મેક્સિમાઇઝેશન માટે બી કરવાનો છે અને મિનિમાઇઝેશન માટે બી કરવાનો છે, બરાબર. બે રીતે તમારે આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે. ગ્રાફિકલ મેથડથી સોલ્વ કરવાનો છે, પણ એક પ્રોબ્લેમમાં મેક્સિમાઇઝ કરવાનું છે, બીજા પ્રોબ્લેમમાં મિનિમાઇઝ કરવાનું છે. z બરાબર 4x + y આપ્યું છે, બરાબર. x અને y તમારા ડિસિઝન વેરિયેબલ છે અને કન્સ્ટ્રેન્ટ આપ્યા છે બે તમને કન્સ્ટ્રેન્ટ આપ્યા છે. તો આ પ્રોબ્લેમ તમે તમારી રીતે સોલ્વ કરવાનો છે એન્ડ યુ નીડ ટુ સબમિટ ધ આન્સર ઇન ધ ગિવન લિંક. આ વિડીયો જોશો એના પછી તમને એક લિંક આવશે ફોર્મમાં, બરાબર. એની અંદર તમારે તમારો આન્સર સબમિટ કરવાનો છે મેક્સિમાઇઝેશન ઝેડ અને મિનિમાઇઝેશન ઝેડથી, બરાબર. તો ધીસ વોઝ અબાઉટ ગ્રાફિકલ મેથડ. આ બંને ક્વેશ્ચન તમે સોલ્વ કરશો મેક્સિમાઇઝ અને મિનિમાઇઝના, એ જાતે સોલ્વ કરજો અને ટ્રાય કરજો, બરાબર. એના પરથી તમને ખબર પડશે કે તમને કેટલી સમજ પડી છે ગ્રાફિકલ મેથડમાં, બરાબર. કરવાનું કંઈ નથી, સ્ટેપ ઇઝી છે. ડિસિઝન વેરિયેબલ તમને ઓલરેડી આપી દીધા છે એક્સ અને વાય. એના પછી તમારે શું કરવાનું છે? હોરિઝોન્ટલ એક્સ અને વર્ટિકલ વાય, બરાબર. હોરિઝોન્ટલ એક્સ અને વર્ટિકલ વાય ડ્રો કરી દેવાનો છે ગ્રાફમાં, બરાબર. એના પછી તમારે આ બે કન્સ્ટ્રેન્ટ આપ્યા છે તેના ઇક્વેશન પરથી લાઇન ડ્રો કરવાની છે આ ગ્રાફમાં, બરાબર. એ લાઇન ડ્રો કરશો પછી એના રિજન ફાઇન્ડ કરીને કોમન રિજન ફાઇન્ડ કરવાનો છે, બરાબર. અહીંયા બંને કન્સ્ટ્રેન્ટ લેસર ઇક્વલ ટુ ટાઈપના છે એટલે એ ધ્યાન રાખજો કે કોમન રિજન ફાઇન્ડ કરવાનો છે. એના પછી તમારે શું કરવાનું છે? એક્સ અને વાયની વેલ્યુ ઝેડમાં મૂકવાની છે. મેક્સિમાઇઝેશન માટે ઝેડ મેક્સ જે થાય તે ફાઇન્ડ કરવાનો, મિનિમાઇઝેશન માટે ઝેડ મિનિમમ થાય તે ફાઇન્ડ કરવાનો, અને જે પોઈન્ટ પર ઝેડ મિનિમમ થાય તે એક્સ અને વાયના કોઓર્ડિનેટ તમારો આન્સર, એક આન્સર. અને બીજો આન્સર જે પોઈન્ટ પર ઝેડ મેક્સિમમ થાય તે એક્સ અને વાયના કોઓર્ડિનેટ તમારો
બીજો આન્સર રહેશે. બરાબર. સો ટ્રાય ટુ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. આઈ વિલ બી ટેલિંગ યુ ધ આન્સર ઇન ધ નેક્સ્ટ સેશન્સ. બરાબર. અને ટ્રાય કરો સોલ્વ કરવાની, ઇઝી છે. ઇફ યુ ફાઇન્ડ એની કાઇન્ડ ઓફ ડિફિકલ્ટી then tell me, right? We will be seeing each other again. Thank you. Hi, today we're going to be learning about linear programming models, specifically the graphical method. We're going to maximize the profit of 70t plus 50c subject to 4t plus 3c less than or equals than 240, 2t plus c less than or equals than 100, and of course our non-negativity constraints. So, since we have non-negativity constraints, we're going to be working on the first quadrant. First, we'll start by drawing the first constraint and using the equation form of the inequality so that we can assign a value of t equal to 0 and find c equals 80. These two values of t equals 0 and c equals 80 form our first coordinate to sketch our first constraint. Now we're going to do the same procedure, but this time we're going to be assigning c a value of 0 in order to find what the value of t would be. Now that we were able to find a second coordinate to sketch our first constraint, we're going to do the same procedure to sketch our second constraint. Now that we were able to sketch both lines or constraints, we need to find our feasible region. The feasible region is the intersection of the two areas defined by each one of these constraints or inequalities. The last thing we're going to do is evaluating all the corners of the feasible region into the profit function to find the maximum value. You may need to find some corners by using simultaneous equations.
created using Powtoon.